જય જીનેન્દ્ર. ભગવાન શ્રી મહાવીર સ્વામી આદિ તીર્થંકરો દ્વારા કહેલ તથા આચાર્ય શિરોમણી શ્રીમદ ભગવત કુંદકુંદ આચાર્ય દેવ તેમજ અમૃતચંદ્ર આચાર્ય દેવ આદિ અનેક નિર્ગ્રંથ દિગંબર સંતો દ્વારા શાસ્ત્રમાં સુરક્ષિત વિતરાગ માર્ગ જ્યારે બાહ્ય ક્રિયા અને ભક્તિના માર્ગમાં અંધકારમાં ડૂબી રહ્યો હતો એવા કળી કાળમાં વિતરાગ માર્ગના અખંડ સતને પ્રાણવંતુ કરવા લાખો ભવ્ય જીવોની તત્વ જિજ્ઞાસા તૃપ્તિનો કાળ પાકતા સિમંદર સભામાં દેશનાનું શ્રવણપાન કરીને સ્વર્ગે જવા સક્ષમ એવા રાજકુમારનો જીવ જાણે ભવિજન ભાગ્યવશ પોતાના માર્ગ બદલીને ગગનમાંથી અહીં ભારત દેશના ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં પિતાશ્રી મોતીચંદભાઈના ઘરે માતાશ્રી ઉજંબાની કુંખે વિક્રમ સંવત 1946ના વૈશાખ સુદ બીજ તારીખ 21 એપ્રિલ 1890 રવિવારે વહેલી સવારે ઉતર્યો. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી આ યુગના એક મહાન અસાધારણ વ્યક્તિ હતા. તેમના વ્યક્તિત્વની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમણે સત્યથી ખૂબ દૂર જન્મ લીધો પણ સ્વયંબુદ્ધની જેમ સત્યનું અનુસંધાન કર્યું અને પોતાના પ્રચંડ પુરુષાર્થથી આત્મસાત પણ કર્યું. દિવ્ય ધ્વનિનું રહસ્ય સમજાવનાર તેમજ કુંદકુંદ આદિ આચાર્યોના ગહન શાસ્ત્રોનું ઉદ્ઘાટન કરનાર આ મહાપુરુષની 135મી જન્મજયંતિ આપણે આજે ઉજવીએ છીએ. આ પાવન અવસર પર વિકાસભાઈ કોઠારી અને આકાશભાઈ કામદાર પૂજ્ય ગુરુદેવશ્રીનો તેમના જીવન પર શું પ્રભાવ પડ્યો, તેનું અહોભાવ આટલું કેમ છે તે વિષય પર એક સુંદર વક્તવ્ય દેશે અને ત્યારબાદ અમીબેન પારેખ આધ્યાત્મિક ભક્તિ લેશે. અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુદેવનો. બોલો શ્રી કાનજી સ્વામીનો જય હો, જય હો. પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો આજનો 135મો જન્મ કલ્યાણક પ્રસંગ આપણે ઉજવી રહ્યા છીએ. આજ સુપ્રભાતે શ્રી કાનજી સ્વામીનો જન્મ ઉમરાળા ગામે થયો હતો તે સર્વ મુમુક્ષુ સમાજ જાણે છે. આવી મહાન વિભૂતિ જે પંચમ કાળના તારણહાર છે, જેનો આજે જન્મ થયો તેમ કહેવાય. આજના મંગલ દિવસે સુવર્ણપુરી સોનગઢમાં જન્મ કલ્યાણકનો પ્રસંગ જોરશોરથી આજે ઉજવાઈ રહ્યો છે. મારા અંગત જીવનમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું મહત્ત્વ ઘણું જ ઉત્તમ અને સર્વોત્કૃષ્ટ છે, જેથી તેઓએ બતાવેલા માર્ગમાં હું શ્રદ્ધાથી તેમજ નિશંકા રાખી આગળ વધી રહ્યો છું. હું મારા અંગત પ્રસંગો અમુક વર્ણવું છું આપને. હું નાનો હતો ત્યારે અમે દિવાનપરામાં રહેતા, જ્યાં મુમુક્ષુ સમાજ, લાલચંદભાઈ મોદી પરિવાર, મૂળજીભાઈ લાખાણી પરિવાર, મોહનભાઈ ગિયા પરિવાર, વસંતભાઈ પારેખ પરિવાર, એમ બ્રહ્મચારી ચંદુભાઈ પરિવાર, આવા મુમુક્ષુઓ ઘણા બધા દિવાનપરામાં રહેતા હતા. અમે પણ ત્યાં રહેતા હતા. ત્યાં બ્રહ્મચારી સાનુબેનની નાનકડી પાઠશાળા રાત્રે ચાલતી હતી અને એ પાઠશાળામાં બાળપોથીથી માંડી 6 ઢાળા સુધીનો અમે અભ્યાસ કરી અને તેની પરીક્ષા જયપુરથી પેપર નીકળતા અને એ પેપરની પરીક્ષા આપતા. પરંતુ તેવા સમયે સમજણ ન હતી કે દિગંબર જૈન ધર્મ સનાતન સાચો ધર્મ છે, જે આપણા જિંદગીમાં પાર ઉતારવા આવા પંચમ કાળ તેઓ યોગ મળ્યો છે, જે યોગથી ભવનો વિયોગ કરવાનો ઉત્તમ સમય છે. મારી ઉંમર લગભગ 7 વર્ષની હતી ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીનો પરિચય થયો હતો. તેઓ અમારે દિવાનપરાના ઘરમાં સવારે દૂધ લેવા આવેલા. ત્યારે મારા દાદા ગુલાબચંદભાઈ કોઠારી તેમના પગ ચાંદીની થાળીમાં ધોઈ કંકુના પગલાં કરાવ્યા. તેમના પગ ધોતા તેમજ તે સાથે મુમુક્ષુ મોભી રતિભાઈ ગિયા, પ્રાણભાઈ ખારા, લાલચંદભાઈ મોદી વગેરે
હાજર હતા. ત્યારે એમ વિચાર આવ્યો કે આ સદગુરુનો આ ગુરુદેવ કોઈ અલૌકિક વ્યક્તિત્વ ધરાવે છે, તેમનું શાંત કંઈક અલગ છે. જ્યારે જ્યારે ગુરુદેવ રાજકોટ પ્રવચન આપવા પધારતા ત્યારે હું મંદિરે આવતો, પરંતુ પ્રવચન સમયે નાનપણ હોવાથી અમે થાપો રમતા, જેના સાક્ષી રૂપે સુભાષભાઈ અજમેરા પણ છે. ત્યારે ઘણું આશ્ચર્ય થતું કે ગુરુદેવ પ્રવચનમાં વારંવાર એવું કહેતા, સમજાણું કાંઈ કંઈ. આમ વારંવાર કહેવાથી તેમ થતું કે આશ્ચર્ય થતું કે આ શું કહેવા માગે છે. ત્યારે હવે સમજાણું કે કઈ પદ્ધતિએ કહેવામાં આવે છે તેમ સમજવું જોઈએ. એક નાનો પ્રસંગ યાદ આવે છે. જ્યારે ગુરુદેવ શ્રી રાજકોટ પધારતા ત્યારે આ જ સ્વાધ્યાય ભવન હોલમાં રહેતા. હું મારા દાદા સાથે બપોરે ભોજન આપવા અહીંયા પધારેલો. હું નેપકિનથી માખી ઉડાડતો હતો. ત્યારે ગુરુદેવે માખીમાં જીવ છે તેમ માખી વિશે કહ્યું હતું, પણ ત્યારે તે સમજ ન હતી કે ગુરુદેવ શું કહેવા માગે છે. હવે સમજાય છે કે દરેક જીવ સ્વતંત્ર અને સ્વાધીન પોતાની યોગ્યતા અનુસાર ગતિમાં પરિભ્રમણ કરે છે. રાજકોટ મંદિરમાં અવારનવાર સોનગઢ બસ લઈ જવામાં આવતી. ત્યારે ઘણીવાર સોનગઢ બસની સંખ્યા 3 થી 4 થતી. ત્યારે સોનગઢ ઓફિસમાં રાજકોટ ઓફિસમાંથી અમને પાઠશાળાના બાળકોને એમ કહેતા કે તમે સોનગઢ જઈને અગાઉથી વ્યવસ્થા કરવા માટે ત્યાં જાઓ. ત્યારે અમે સોનગઢ જતા અને એ વ્યવસ્થા માટેનું અમે કહેતા. અને તે દિવસે બપોરે જ્યાં ગુરુદેવ અત્યારે સ્વાધ્યાય હોલ છે તેની બાજુના રૂમમાં ગુરુદેવ બપોરે બાળકોને પ્રભાવના કરતા, તેની અમે રાહ જોતા. ત્યારે એવો વિચાર ન હતો કે આવી મહાન વિભૂતિના હસ્તે અમૃત પ્રભાવના મેળવી રહ્યા છીએ. જ્યારે ગુરુદેવનો દેહ વિલય થયો ત્યારે હું રાજકોટ સંઘ સોનગઢ આવશે તેની જાણ કરવા માટે ગયેલો. મુંબઈથી રોડ દ્વારા ગુરુદેવને સોનગઢ લઈ આવેલા. ત્યારે મારી નજર સમક્ષ મહાન વિભૂતિને પાલખીમાં જોયેલી તેમજ સમાધિનું દ્રશ્ય અત્યારે પણ યાદ આવે છે. ચંદુભાઈ બ્રહ્મચારી તેમજ મોટા મોટા પ્રવચનકારો બધા હાજર હતા અને મુમુક્ષુઓ ગામે ગામથી પધાર્યા હતા. ગુરુદેવના અગ્નિ સંસ્કારમાં ત્યારે એવો ખ્યાલ નહોતો કે કેવી રીતે અગ્નિ સંસ્કાર બી હોય, અને એ અગ્નિ સંસ્કારમાં ચોખ્ખા ઘી તેમજ ચંદનના લાકડાથી વિધિવત કરવામાં આવેલા. ત્યારનું દ્રશ્ય યાદ કરતાં આવી વિભૂતિ પંચમકાળમાં લોકોને સંદેશ આપી ગયા કે આ ભવનો ફેરો ખાલી ન જવા દેવો. ભવનો અભાવ કરવાનો માર્ગ આપણા ગુરુદેવ બતાવી ગયા. હું મંદિરે ગુરુદેવની ટેપ પ્રવચનમાં આવતો ન હતો, પરંતુ વજુભાઈ અજમેરાના પ્રવચનમાં સાંભળવા આવતો, તેમજ લાલચંદભાઈ મોદીના પ્રવચનમાં ક્યારેક સાંભળવા જતો. પરંતુ ગુરુદેવ પ્રવચન અઘરું લાગે છે તેથી હું આવતો ન હતો. ત્યારે એકવાર બ્રહ્મચારી હેમંતભાઈ ગાંધી રાજકોટ આવેલા. તેઓ મલાડને હિસાબે મને ઓળખે એટલે પ્રવચન પત્યું અને મને બોલાવીને કહે કે કેમ તું પ્રવચનમાં આવ્યો નથી. એટલે મેં કહ્યું કે ભાઈ મને ગુરુદેવની ટેપમાં સમજાતું નથી. ત્યારે એમને કહ્યું કે ગુરુદેવનું આટલું સરળ પ્રવચન છે કે જે તને ખૂબ જ અને શાંતિથી ને સરળ રીતે સમજાઈ જશે, માટે તું ત્યારથી હું ગુરુદેવની ટેપમાં આવવાનું મેં ચાલુ કર્યું. ત્યારે તેઓએ કહ્યું કે ગુરુદેવની ટેપ પ્રવચનમાં અવશ્ય સાંભળવું. ત્યારબાદ વજુભાઈ અજમેરા તેઓના પ્રવચનનું ખૂબ જ ખુલ્લાસપૂર્વક શાસ્ત્ર સ્વાધ્યાય કરાવતા, તેમાં પણ હું એનો લાભ લેતો. ત્યારબાદ અત્યારે આપણે પંડિત સુનિલભાઈ શાસ્ત્રી પણ પ્રવચન ઉપર જે ટેપ પ્રવચન ચાલે છે ત્યારબાદ એ જ પ્રવચનનું ગોલન વધારે ને વધારે થાય એવું એ પણ સ્વાધ્યાય કરાવે છે. જેમ જેમ ગુરુદેવના તત્વનો અપૂર્વ લાભ લેતો ગયો, મારી સનાતન દિગંબર જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અડગ થઈ ગઈ. આવી નિડરતા ગુરુદેવ સિવાય કોઈ આપી શકે નહીં. ગુરુદેવ પૈસાને તો ધૂળ ગણે, કરોડપતિને ભિખારા માગાણા કહ્યા, વેપાર ધંધાને પાપ ગણાવે,
પૂજા ભક્તિમાં ધર્મ નથી, તેમજ કુદેવ કુરુતુરુ શાસ્ત્રમાં ગ્રહિત મિથ્યાત્વ છે. કોઈ પણ બીજા જૈન ધર્મ સાથે દિગંબર સાચા ધર્મને સરખાવતો નહીં, તે ગ્રહિત મિથ્યાત્વ લાગે. ગુરુદેવના પ્રવચન સાંભળતા વિનય વિવેક તેમજ સહાનુભૂતિ તેમજ મંદિર પ્રત્યેની સાર સંભાળ વગેરે મારા જીવનમાં અભૂતપૂર્વ ફાળો છે. ગુરુદેવ કહે છે કે રુચિ અનુયાયી વીર્ય, સ્વમાં બસ એટલું કરતો બસ. આ માર્ગ સ્વાધીનતાનો છે. આડંબર છોડ, આલંબન છોડ. આત્માની અનુભૂતિ કરવાનો પ્રયત્ન ચાલુ કર. ધ્યેય એક જ હોવું જોઈએ. એ શીઘ્ર આત્માની અનુભૂતિ કરી સમ્યક દર્શન પામી મોક્ષ પંથને પામું. જય જિનેન્દ્ર. ઓમ નમઃ સિદ્ધેભ્ય. આ દુષમ એવા હુંડા અવસરપીણી કાળમાં જેમના પુણ્ય ઘણા હીન હોય, જેમણે સાચા દેવશાસ્ત્ર ગુરુ અને પોતાના આત્માની વિરાધના કરી હોય તેવા વિરાધક જીવો જ જન્મે છે. કેવલીના વીરના આ કાળમાં મારો જન્મ થયો, ધેટ મીન્સ કે મેં પણ વિરાધના કરી જ હશે. આવા દુષમ કાળમાં પણ જો ઘોર દાવાનળમાં એક મુશળધાર વરસાદ જેવું કાર્ય થયું હોય તો તે છે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનો મારા જીવનમાં સંયોગ પ્રાપ્ત થવો. ભલે ને મેં ખૂબ વિરાધના કરી હશે, પણ લાખો જન્મોના કરેલ બધા પુણ્યોનું આ સંચિત ફળ છે કે મને એક સાચા ગુરુનો યોગ મળ્યો. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. ખરેખર જોઈએ તો આવા મહાન પુરુષ જેનો આટલો ઉગ્ર પુરુષાર્થ માત્ર આત્માર્થ માટે કાર્યરત હોય તેવા નિકટભવી એવા પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જીવનો જન્મ આવા નિકૃષ્ટ કાળમાં કોઈ પણ સંજોગોમાં થાય જ નહીં. તેમનો અહીં જન્મ થવાનો એકમાત્ર કુદરતી પ્રયોજન એ જ હોવું જોઈએ કે ભવી જીવો જે ક્ષણભરની ભૂલોના કારણે અહીં આવી પડ્યા હોય તેમને અગાઢ સમુદ્રમાં એક નાવિક બની નૌકામાં તારવા તેઓ અહીં આવ્યા. ગુરુદેવ શ્રી પહેલાં જ ઠીક શ્રીમદ રાજચંદ્રજી થઈ ગયા, તેમના પણ અગણિત ઉપકારો છે. અને ત્યારબાદ તુરંત જ જાણે ધર્મની મશાલ એક મહાત્મા બીજાને સોંપતા હોય તેમ ગુરુદેવશ્રી આપણને મળ્યા. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી ગુરુદેવશ્રીના સંયોગનું મહત્ત્વ. પહેલું દ્રવ્ય, ગુરુદેવશ્રી મળ્યા તો મળ્યું એક શુદ્ધ દ્રવ્યનું સાચું જ્ઞાન. બીજું ક્ષેત્ર, કાઠિયાવાડની આ ધરતીનું એ સૌભાગ્ય રહ્યું કે શ્રીમદ રાજચંદ્રજી અને ગુરુદેવશ્રી જેવા આધ્યાત્મિક સત્પુરુષો અહીં જન્મ્યા. ગુરુદેવશ્રી આપણા જ ક્ષેત્રના હતા, તેથી તેમની વાણીનો લાભ આપણને આપણી જ માતૃભાષા ગુજરાતીમાં મળી રહ્યો. ત્રીજો કાળ, માની લો આપણે આજથી ખાલી 200-300 વર્ષ પહેલાં અહીં કાઠિયાવાડમાં જન્મ્યા હોત તો શું થાત? એક તો જૈન ધર્મમાં માનનાર લોકો જ ઓછા હતા, જે માને તે પણ શુદ્ધ દિગંબર આમનાઈના ન હતા અને માત્ર કથા, વાર્તા, પૂજા ભક્તિ વગેરે કરી કરાવી ક્રિયાકાંડમાં જ ધર્મ થઈ ગયો એમ માનતા હતા. સાચો ધર્મ તો આ ક્ષેત્રના જીવો માટે ઘણા કાળથી અલભ્ય હતો. તે જાગૃત કરનાર વ્યક્તિ તે જ આપણા ગુરુદેવશ્રી માટે કાળથી પણ આ સુયોગ્ય કાળ છે. મહાવીર ભગવાનના સમયમાં જે જગ્યા પર મહાવીર ભગવાનનો સમોસરણ હોય ત્યાં જાઓ, જે સમયે દિવ્યધ્વનિ ખીરે તે સમયે જાઓ તો ધર્મ શ્રવણનો લાભ મળે. ત્યારે વાહન હતા નહીં, ઉત્તર ભારતના લોકો દક્ષિણમાં ના પહોંચી શકે, પૂર્વના પશ્ચિમ નહીં. અત્યારના સમયમાં જે જગ્યા પર છું, જે સમયે ગુરુદેવશ્રીને સાંભળવાની ઈચ્છા થઈ, ભલે ને અડધી રાત જ કેમ ના હોય, ગુરુદેવશ્રીના શ્રી મુખે ભગવાન આત્માનું સ્વરૂપ સાંભળી શકું છું. ધારું ત્યારે સ્વાધ્યાય કરી શકું અને આત્મસાધનામાં જોડાઈ શકું. માટે વારંવાર પોતાને હું પૂછું છું, હે જીવ, તારે હવે કોની રાહ છે? આનાથી વિશેષ હવે શું સુવિધા જોઈએ છે? ચોથો ભાવ. ભાવની તો વાત જ શું કરવી. ખરેખર તો શું ભાવ કરવા, નિશ્ચય સમજાવતા સમજાવતા સાચો વ્યવહાર પણ કેમ કરવો? ભગવાનના સાચા વિનય, પૂજા, ભક્તિ, સ્તુતિ, વંદના, સત્કાર કોને કહે છે તે બધું ગુરુદેવશ્રીએ જ બતાવ્યું છે. ક્રિયાઓનો નિષેધ કરનાર ગુરુદેવશ્રીએ જ તે અદ્ભુત ક્રિયાઓમાં પ્રાણ ભર્યા છે. તેમણે જ સાચો વ્યવહાર બતાવ્યો છે. અને આત્મકલ્યાણ માટે અનિવાર્ય નિશ્ચય સમજવા માટે ગુરુદેવશ્રીની પહેલાં આચાર્યો અને વિદ્વાનોના શાસ્ત્રો તો ઘણા હતા,
પણ બધા કબાટમાં બંધ, અને તે શાસ્ત્રોનો ભાવ સમજીને સમજાવનાર કોઈ જ નહોતું. તે પરમ ઉપાદેય નિશ્ચય પણ ગુરુદેવ શ્રીએ જ સમજાવ્યો છે. ભાવો તો એટલા છે, પણ કેટલું કહું. રાત દિવસ ઉપકારો તારા, યાદ બહુ આવે, તારી આ કરુણાની ધારા, યાદ બહુ આવે, યાદ બહુ આવે. તેમના જીવન પરિચયની વાત કરું. ખૂબ નાની વયથી જ તેમના આખા જીવનમાં જે કંઈ ઘટનાઓ ઘટી છે તેમાં ડગલે ને પગલે મોક્ષાર્થીપણું સ્પષ્ટ દેખાય છે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષ્યે જીન આજ્ઞાધીન જો. બાલ બ્રહ્મચારી પંડિત શ્રી સુમત પ્રકાશજીએ જાહેર સભામાં તેમના જીવન પરિચયનું સંબોધન કરેલ છે. ગુરુદેવ શ્રીની તે જીવન કથાનો મારા માનસ પટલ પર એટલો ઊંડો પ્રભાવ છે કે વારંવાર તેમના જીવનના વૃત્તાંતો નજર સમક્ષ આવી જાય છે. ઘણા પ્રસંગોમાં એમ થઈ આવે છે કે જો ગુરુદેવ શ્રી અત્યારે પ્રત્યક્ષ હાજર હોત તો તેઓ આ પરિસ્થિતિમાં શું કરત. ખરેખર તો તેમના જીવનમાં ચારેય અનુયોગો ચાદરમાં દોરા માફક ગૂંથાયેલ હતા. નિશ્ચયના કથન વખતે તેઓ શ્રી ભલે વ્યવહારને હેય કહે છે, પરંતુ તેમના જીવન પરિચય પરથી સાચો ખ્યાલ આવે કે સાચા દેવશાસ્ત્ર ગુરુ અને ધર્મ પ્રત્યે તેમને કેટલો પ્રચંડ અનુરાગ હતો. ચરણાનુયોગ ખરેખર શીખવા તેમની વાણી જ નહીં, તેમની સાથે સાથે તેમના જીવન પરિચય તરફ પણ નજર કરવી જોઈએ. ગુરુદેવ શ્રી કાનજી સ્વામી અને શ્રીમદ રાજચંદ્રજી તે બે પાત્રો એવા છે કે તેમના અને આપણા વચ્ચે ક્ષેત્રભેદ, ભાષાભેદ અને કાળભેદ બહુ અલ્પ છે. માટે તેમના જીવન પરિચય સાથે આપણે ખૂબ સરળતાથી રિલેટ કરી શકીએ છીએ. તે બંનેના જીવન પરિચય ખૂબ પ્રેરણાદાયક છે. ગુરુદેવશ્રીએ અનંત ઉપકાર કરી સાચું વસ્તુ સ્વરૂપ સમજાવ્યું છે. તેઓએ ધર્મના ઘણા મૂળ સિદ્ધાંતો ખૂબ સહેલા કરીને આપણને બતાવ્યા છે. ધર્મ પ્રભાવના અને બીજાના કલ્યાણ માટે ગુરુદેવશ્રી હંમેશા ઇનિશિયેટિવ લેતા, અને કોઈ પણ સારા નરસા સંયોગ હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય તેઓ વ્યાખ્યાન અચૂક આપતા જ. ગુરુદેવશ્રીનો સ્વભાવ ખૂબ સરળ અને ભોળો હતો. ગમે તેટલી વયનો કોઈ પણ વ્યક્તિ સલાહ આપે, જો તે યોગ્ય હોય, આદરવાલાયક હોય તો તેઓ તરત જ અમલમાં લેતા. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ. જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત. તે જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણિત. આ જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણિત. એક વાતની ખાતરી છે કે જ્યારે આ જીવ સંસાર ભ્રમણનો અંત કરશે તો તેના આત્મકલ્યાણમાં ગુરુદેવશ્રીએ આપેલો આ અમૂલ્ય વારસો, તેમનો ઉપદેશ અચૂક નિમિત્ત થશે જ. જીનવાણી વિરુદ્ધ કંઈ બોલાઈ ગયું હોય તો ગુરુદેવશ્રીની અને આપ સૌની ક્ષમા માગું છું. બોલો પરમ પૂજ્ય અધ્યાત્મ મૂર્તિ સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનો જય હો.